બ્રહ્મજ્ઞાની ભરતજીનું સૌજન્ય અને સ્વા અનુભવ વડે પરમાત્માને પામે છે. આ ભાગવત પિયુષ પાના નંબર 483 ને 484 પુરાવો છે. તો પહેલું કે મુશ્કેલમાં મુશ્કેલ વન એટલે આસક્તિવાળો સંસાર, તે મુશ્કેલવાળું વન કહેવાય. બીજું ગાંધર્વ એટલે એ તો પોતાનું શરીરને ગાંધર્વ કહેવાય. ત્રીજું આજ્ઞા એટલે વેતાળ એટલે સુવર્ણ ખોટા લોકોને આજ્ઞા કહેવાય. ચોથું તમરા એટલે પીઠ પાછળ નિંદા કરનાર લોકોને તમરા કહેવાય છે. પાંચમું ઘુવડ એટલે આંખ સામે ખોટું બોલનાર, આંખોથી જોયું છે છતાં ખોટું બોલે તેને ઘુવડ કહેવાય છે. છઠ્ઠું ઝાંઝવાના જળ એટલે ભોગવિલાસ જે છે વિષયો છે તે ઝાંઝવાના નીર છે. અને જે અપવિત્ર વૃક્ષ એટલે પાપી લોકો ને અપવિત્ર વૃક્ષ કહેવાય છે. પાણી વિનાની નદીઓ એટલે પાખંડ કરવાના લોકો, તે પાણી વિનાની નદીઓ છે. નવમું કાંટા કાકરા એટલે સારા કર્મોમાં વિધન નાખનારા પાપી લોકોને કાકરા કહેવાય છે. અને દસમું જે પર્વત જેવા મોટા ફેક્ટરીઓ જેવા કામ કરવા જાય અને પરમાત્માની ઈચ્છા વિના અર્ધ વચ્ચે અટકી જાય તેને પર્વત કહેવાય છે. જે અંદરનો આગિયો એટલે કે જઠરા અગ્નિને અંદરનો આગિયો કહેવાય છે. 12મું અજગર એટલે નિંદા આળસમાં લોકો પડી રહે એને અજગર કહેવાય છે. 13મું કુરપાણી એટલે દુર્જનો પાપી લોકોને કુરપ્રાણી કહેવાય છે. 14મું કરડે એટલે દુઃખી કરે તેવા લોકોને કરડ્યા સમજો કહેવાય છે. 15મું અંધ એટલે કે મૂઢ મૂર્ખા લોકો છે તેને અંધ કહેવાય છે. 16મું મધ એટલે પરનારીમાં આસક્તિ રાખનારને મધ કહેવાય છે. 17મું માખીઓ એટલે પરનારીની માલિકી તથા બીજાના ધનની માલિકા થવું તે માખીઓ કહેવાય છે. હે રદ્દુ ગુણ રાજા, સાચા સંતોનો સત્સંગ વિષયોનો સત્સંગ થતો નથી, પરંતુ પરમાત્માનો અમૃત રસ પીવાય છે. કેવળ પરમાત્માને ઓળખવાનો સત્સંગ થાય છે. તે પરમાત્મા સિવાય બીજું કાંઈ પણ લૌકિક વાતને મનુષ્ય યોગ ભ્રષ્ટ થાય છે. સાંભળ રાજા, મારી આત્મા કથા કહું છું. હું પૂર્વે ભરત નામનો રાજા હતો. તે વખતે આ લોકો તથા પરલોકની સર્વે લાલચ છોડી દીધી હતી. પરમાત્માને